આંશિક વધઘટ સાથે કચ્છમાં ગરમીનું મોજું આજે યથાવત રહ્યું છે। કંડલા એરપોર્ટ ગળપાદર વિસ્તારમાં આંશિક ઘટાડા સાથે પારો 39.6 ડિગ્રી પર રહ્યો હતો, તો 38.6 ડિગ્રી સેલ્સિયસ ગરમીએ ભુજવાસીઓને આજે પણ કશી રાહત આપી નહોતી। આ તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ સાથે ઉકળાટનું વાતાવરણ યથાવત રહ્યું હતું। નલિયામાં 35.2 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ છે। દરમિયાન રાજ્યમાં સૌથી વધુ 41.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ ખાતે નોંધાયું હતું। પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહના ભાણેજ હોવાનો દાવો કરી 14.5 લાખ રૂપિયાની માલમત્તા ભરેલી બેગની ખાનગી બસમાંથી ચોરી થઈ હોવાની ફરિયાદ કરનારા મિહિર શાહ નામના ફરિયાદીની અસલિયતનો આખરે પર્દાફાશ થયો છે। ફરિયાદી મિહિર શાહનું નામ ખરેખર યશ અમીન હોવાનું અને તે ગાંધીનગર જિલ્લાના દહેગામના લક્ષ્મીપુરાનો રહીશ હોવાનું બહાર આવ્યું છે। ધોરણ 10 પાસ થયેલો આ યુવક અઠંગ ચીટર છે અને તેના કરતૂતોથી તેના પરિવારજનો પણ ત્રસ્ત થયેલા છે। તેના પિતાએ તો અખબારમાં કાયદેસર નોટિસ પ્રસિદ્ધ કરી તેની સાથે કોઈ સંબંધ ન હોવાનું જાહેર કર્યું હતું। યશના પિતા એક ખેડૂતના ખેતરમાં રખોપું કરે છે। આ ફરિયાદમાં પહેલાથી જ અનેક છીંડા હતા અને કચ્છ ઉદય ટીવીએ તેનો સિલસિલાબદ્ધ પર્દાફાશ કર્યો હતો। ફરિયાદી યુવકનું નામ તેના મોબાઈલ નંબરના આધારે યશ અમીન હોવાનું પણ કચ્છ ઉદયે જ જાહેર કર્યું હતું। આ ચીટરને ઝડપી પાડવા પોલીસ પ્રયાસો કરી રહી છે। ફરિયાદ ખોટી નીકળતા ખાનગી ટ્રાવેલ સંચાલકે રાહતનો દમ લીધો છે। ખરેખર આ માણસ છે ને એ અમદાવાદ નથી પણ દહેગામ લક્ષ્મીપુરાનો વતની છે, એટલે ત્યાં ટીમ મોકલી તપાસ કરીને આવી તો એમાં ખરેખર જે મિહિર શાહ નામનો કોઈ વ્યક્તિ જ નથી। એનું નામ યશ અશ્વિનભાઈ અમીન છે, જાતે પટેલ છે। એમના ફાધર છે એક વિજયભાઈ અમીન નામના વ્યક્તિના ખેતીની જમીનમાં રખોપું કરે છે। સામાન્ય માણસ છે, આર્થિક રીતે સદ્ધર નથી। એમને સંતાનમાં 2 દીકરાઓ છે, મોટો સોનુ છે, નાનો યશ છે, જે મિહિર શાહના નામે અહીં ફરિયાદ લખાવી ગઈ છે અને એના ચીટિંગના ધંધા છે, એટલે એના ફાધરને આ બાબતની જાણ થઈ, એને સંબંધે તોડી નાખ્યા છે। માધાપરમાં પરિણીતા પર દુષ્કર્મ કરનારા આરોપીને ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ ભુજ પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપી જયંતિનાથ બાવાજી અંજારનો રિક્ષા ચાલક છે। ફરિયાદી મહિલા સાસુના ઘેર રહેલી તેની પુત્રીઓને લેવા અંજાર ગઈ હતી। પરત ફરતી વેળાએ તેણે આરોપીની રિક્ષા ભાડે કરી હતી। આ સમય દરમિયાન થયેલા ટૂંકા પરિચય અને ઘરના સરનામાના આધારે જયંતીએ બદકામ કરવાનો મનસૂબો ઘડ્યો હતો। મહિલાનો પતિ અમદાવાદ ગયો હોય તેની ગેરહાજરીનો લાભ લઈ તે રાત્રે ઘરમાં ઘૂસ્યો હતો। પરિણીતાની માસૂમ પુત્રીના ગળે છરી રાખીને તેણે પરિણીતાને બદકામ કરવા દેવા મજબૂર કરી હતી। ભચાઉમાં એક ખાનગી કંપનીના કર્મચારીના ક્રેડિટ કાર્ડના પાસવર્ડ તફડાવી અજાણ્યા શખ્સોએ તેના બેંક ખાતામાંથી 1,12,000ની રોકડ રકમની ઉઠાંતરી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે। સાયબર ક્રાઇમનો આ ગુનો ભચાઉ પોલીસ મથકે પહેલી જ વાર નોંધાયો છે। ફરિયાદી કિશન શર્મા મૂળ ઉત્તર પ્રદેશનો રહીશ છે। હાલ તે L&T કંપનીમાં કામ કરે છે અને નવી ભચાઉની સરસ્વતી સોસાયટીમાં રહે છે। તેણે ફરિયાદ નોંધાવી છે કે તેના વાયર કાર્ડના નંબર અને પાસવર્ડના આધારે ગત 7મી એપ્રિલ બાદ અજાણ્યા ગઠિયાઓએ તેના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ 5 વખત 1,12,908 રૂપિયાની રકમની ટ્રાન્સફર કરી લીધી છે। ફરિયાદ નોંધી પોલીસે ગુનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। કચ્છમાં ગાંડા બાવળમાંથી કોલસો પાડવાનો ગેરકાયદેસર કાળો કારોબાર નિરંકુશ થઈ ગયો છે। રોજે રોજ લાખો રૂપિયાનો કોલસો ઝડપાઈ રહ્યો છે, ત્યારે આ બદીને ડામવા માટે વન વિભાગે જાગૃત નાગરિકોની બેઠક બોલાવી તેમની પાસેથી દિશા સૂચન માંગ્યા હતા। જોકે સમગ્ર કવાયતના અંતે તો વન વિભાગ કડક પગલાં લેશે કે કેમ તે અંગે રહેલી અનિશ્ચિતતાઓ તો યથાવત જ રહી છે। કચ્છમાં ગાંડા બાવળના કોલસાની આડમાં લીલી જાળીનું નીકળી રહ્યું છે નિકંદન। સરકારી પ્રતિબંધ વચ્ચે કાયદાની છટકબારીઓના કારણે કોલસાનો કાળો કારોબાર થઈ ગયો છે નિરંકુશ અને તેમાં અંતે તો પીસાઈ રહ્યું છે પર્યાવરણ અને લાચાર મજૂર। કોલસાના કાળા કારોબારનું નિયંત્રણ લાવવાના આશય સાથે દિશા નિર્દેશો નક્કી કરવા ભુજમાં યોજાયેલી બેઠકમાં જાગૃત નાગરિકોએ તેમની હૈયાવરાળ ઠાલવી હતી।
સૂચનો એવા છે કે જેટલા નિયંત્રણો જેની જે કાયદાકીય છૂટછાટનો લાભ લે છે આ લોકો, છટકબારીઓ ગોતે છે, એના ઉપર છીંડા પૂરી નાખવા, છીંડા પૂરવા માટે શું પ્રયત્નો કરવા એ આ સૂચનો કરવામાં આવ્યા હતા. એ કોલસા કાંડા બાવળમાંથી બને છે, પણ હવે કાંડો બાવળ ખતમ થવા આવ્યો એટલે મીઠી જાળીનો પણ એનામાં ઉપયોગ થવા માંડ્યો છે. એટલે ભવિષ્યમાં કદાચ એવું બનશે કે કચ્છની મીઠી જાળી દેખાશે પણ નહીં, કારણ કે કોઈ જંગલોમાં જઈને જોતું નથી કે કોલસા શેના બને છે. જમીનની ખારાશ વધતી અટકાવવા મેક્સિકોથી લવાયેલો ગાંડો બાવળ કચ્છમાં કમાણીનું સાધન બની ગયું છે. ખાનગી જમીન પર ઉગેલા બાવળને કાપી તેમાંથી કોલસો પાડવો હોય તો વનતંત્રની મંજૂરી જરૂરી છે. આ કોલસાનું વ્યવસાયિક હેતુથી પરિવહન કરવું હોય તો ટ્રાન્ઝિટ પાસ મેળવવો જરૂરી છે. પણ આ નિયમનો સરેઆમ ભંગ થાય છે તેની સાબિતી છે રોજે રોજ ઝડપાતો લાખો રૂપિયાનો કોલસાનો જથ્થો. ખાસ જે સૂચનો આવ્યા છે એ પૈકી મુખ્ય સૂચન તો એ છે કે અરજદાર પોતે પોતાની જમીન ઉપર ગાંડો બાવળ ઉગી આવ્યો છે અને એને કાપીને એને કોલસા બનાવવા છે એવી જ અરજી કરે. અને બીજું સૂચન અગત્યનું એ છે કે ભાઈ જે મીઠી જાળીઓ જે છે એ કપાવી ના જોઈએ. એ પર્યાવરણ પ્રત્યે જાગૃત નાગરિકોએ સૂચનો કર્યા છે. કોલસાની આડમાં અન્ય વનસ્પતિનો શોધ વળી રહ્યો છે તે ચિંતાજનક છે. કચ્છમાં હાલ અછતની પરિસ્થિતિ છે, ત્યારે ભૂતકાળની જેમ ગાંડા બાવળને કાપી કોલસો પાડવાની છૂટ અપાય તો ઘણા પ્રશ્નોનો હલ આવી જશે તેવો કેટલાક નાગરિકોનો મત છે. લોકો પાસેથી સૂચન મેળવવાના તાયફા કરવાના બદલે કાળા કારોબારને નાથવા શું કરવું જોઈએ તેની વન વિભાગ અને રાજ્ય સરકારને ખબર જ છે. જરૂર છે ફક્ત કડક અમલની. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. અને બુલેટિનમાં લઈશું વધુ એક વિરામ.